સુરતની લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ છે ત્યારે નવસારી બેઠક પરથી ચૂંટણી લડી રહેલા સી.આર. પાટીલે આજે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. સુરતના પાર્લે પોઈન્ટ અને ભટાર વિસ્તારમાં લોકોના ઘરે ઘરે જઈને મત આપવાની અપીલ કરી હતી. સાથે જ લોકોને કહ્યું કે તમારી ફોનની ડિક્શનરીમાં હોય તેટલા નંબર ઉપર ફોન કરીને તેઓ જ્યાં પણ રહેતા હોય ભાજપને મત આપવા અપીલ કરવા કહ્યું હતું. કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતા કહ્યું કે હાર ભાળી ગયેલી કોંગ્રેસ હવે રાજા મહારાજાઓ વિશે પણ જેમ તેમ બોલે છે, કારણ કે કોંગ્રેસને ઇતિહાસ જાણવામાં કોઈ જ રસ નથી કે તેમની પાસે જ્ઞાન પણ નથી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે લોકોને સંબોધન કરતા કહ્યું કે હું કોઈની પાસે વોટ માંગવા નથી આવ્યો, પરંતુ તમારી પાસે જે તાકાત છે તેનો પૂરો ઉપયોગ થાય તે માટે આવ્યો છું. તમારી પાસે મોબાઈલમાં જે લોકોના સંપર્ક નંબર છે, જે લોકો તમારા જાણીતા છે, તેમને ફોન કરીને મોદી સાહેબના 400 પારના સંકલ્પને પૂરો કરવા એક એક ફોન કરો. એ બીજાને કરશે એમ કરતાં કરતાં આખા દેશમાંથી ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી જીતે તે કરવાનું છે. માટે જ એક ફોન કરવો ખૂબ જ જરૂરી છે. પરેશ ધાનાણીએ આપેલા વિવાદિત નિવેદન અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ દ્વારા બફાટ કરવામાં આવી રહ્યો છે. ગમે તે સમાજ માટે ગમે તેમ નિવેદન કરવા કોંગ્રેસનો સ્વભાવ છે. રાજકીય ઇતિહાસ જાણવામાં કોંગ્રેસને કોઈ જ રસ નથી. ગુજરાત અને દેશના રાજા મહારાજાઓનો કોંગ્રેસે અભ્યાસ કરવો જોઈએ. ગુજરાતની તમામ 26 બેઠકો પર કોંગ્રેસ હાર ભાળી ગઈ છે, જેના કારણે ગમે તેવા નિવેદનો કરે છે. હલકી કક્ષાની વાત કરવી કોંગ્રેસને શોભતી નથી. કોંગ્રેસ દ્વારા પટેલ અને ક્ષત્રિય સમાજ માટે નિવેદન કરી અપમાન કરાયું છે. આજે રાજાઓનું મહત્વ છે. કોંગ્રેસે આ મામલે સમાજની માફી માંગવી જોઈએ. કોંગ્રેસના નેતાઓના નિવેદનો એને જો શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બફાટ કરવાનું એમનો સ્વભાવ છે. આજે જ્યારે એમને ભીત ઉપર એમની હાર દેખાઈ રહી છે અને ગુજરાતમાં તો ક્લિયર કટ 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, ત્યારે સ્વાભાવિક એમને બોખલાહટને કારણે ગમે તેવા નિવેદન કરવા, ગમે તે સમાજ માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવા એ એમનો સ્વભાવ રહ્યો છે. આપણે જોયું હશે કે ક્ષત્રિય સમાજ માટે પણ, રાજા મહારાજાઓ માટે પણ રાહુલ ગાંધી હમણાં 2 દિવસ પહેલા પણ જે કહ્યું કે આ લોકો લૂંટ કરતા હતા, કોઈની પણ જમીન લૂંટી લેતા હતા. એમને કદાચ ઇતિહાસ ખબર નથી. સ્વાભાવિક છે, આખો દેશ જાણે છે કે એમનો રાજકીય ઇતિહાસ જાણવામાં એમને કોઈ રસ પણ નથી અને એટલા જ માટે એમણે આવી વાત કરી છે. આજે પણ આ દેશને અખંડ ભારત બનાવવા માટેની જે કલ્પના હતી અને સરદાર વલ્લભભાઈ પટેલ એમણે જ્યારે ટહેલ નાખી ત્યારે ગુજરાતમાંથી ભાવનગરના સૌથી પહેલાં એમણે પોતાનો રજવાડું એ સરકારને આપી દીધું હતું અને ત્યાર પછી પણ બાકીના બધા જ લોકોએ 532 કે એનાથી વધુ આ રજવાડાઓ એ અખંડ ભારતના નિર્માણ માટે આ રાજા મહારાજાઓએ આપી દીધા હતા. તેનો સ્વભાવ લૂંટનો હોય ક્યારેય આ રીતે સમર્પિત ન થઈ શકે. દેશ માટે સમર્પણની ભાવના એક ક્ષત્રિય સમાજની અંદર પણ જબરજસ્ત છે, પણ કોંગ્રેસને ક્યારેય એની કદર નથી. એમણે આપેલા જે પ્રોમિસ હતા સાલિયાણાના એ પણ એમણે બંધ કર્યા. અન્ય રીતે એમને ખૂબ મોટો અન્યાય એ કરતા આવ્યા છે. એમને કદાચ ગુજરાતના રાજા મહારાજા કે દેશના એમનો પણ એમને અભ્યાસ કરવો જોઈએ. ગુજરાતની અંદર ભાવનગર હશે, વડોદરા હશે, ગોંડલ હશે અને બીજા પણ અન્ય રાજાઓએ જે સારો વહીવટ કર્યો. એમણે શિક્ષણને મહત્વ આપ્યું, એમણે ખેતીને મહત્વ આપીને લોકોને જાગૃત કર્યા, એમણે ખેતી માટે પાણીની વ્યવસ્થાઓ કરી અને મહિલાઓની સુરક્ષા માટે એમણે વ્યવસ્થા કરી. આવા સારા વહીવટને કારણે આજે આટલા વર્ષો પછી પણ જે તે વિસ્તારમાં એ રાજાઓનું નામનું એક મહત્વ છે. પ્રજા એમને આજે પણ સન્માનથી એમના નામનું ઉચ્ચારણ કરે છે. પરંતુ આ કોંગ્રેસ કે જેમણે પટેલ અને ક્ષત્રિય સમાજ માટેના જે શબ્દો કહ્યા છે, તો આ પટેલ સમાજમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આગેવાનો કે એમણે અખંડ ભારતની રચનાનો કોઈને યશ જતો હતો એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. આવા મહાન પુરુષો જે સમાજમાં જેમણે જન્મ લીધો છે અને અલગ અલગ ક્ષેત્રમાં સમાજે પણ જે રીતે પોતાનું યોગદાન આપ્યું છે અને એવા સમાજ માટે આવી હલકી વાત કરવી એ એમને શોભતું નથી. એમણે આ બંને સમાજની અને ગુજરાતના લોકોની માફી માંગવી જોઈએ
હાર અને જીત એ ચાલતી હોય છે. એમને હારવાની ટેવ પડી છે. છેલ્લી વાર બી હાર્યા છે અને હવે પણ હારવાના છે. ત્યારે હાર સહજતાથી સ્વીકારે, ખેલદીથી સ્વીકારે એ મારી એમને એક સૂચન પણ છે અને એમને બધાની માફી માંગી લેવી જોઈએ એવું પણ મારું સૂચન છે. ધન્યવાદ.